चाहे हो गणित का जादू या विज्ञान के चमत्कार, इतिहास की रहस्यमयी कहानियाँ या भाषा कौशल, यहाँ सबके लिए कुछ खास है। ज्ञान की दुनिया में आपका स्वागत है, जहाँ सीखना मजेदार है और हर दिन नए अवसर हैं। देश भर के लाखों विद्यार्थियों की तरह आप भी NCERT के शैक्षिक कार्यक्रमों के साथ अपनी सीखने की यात्रा को नए आयाम दें। हमारे लाइव सत्रों से आप जुड़ सकते हैं PM E-विद्या चैनल्स और NCERT ऑफिशियल YouTube चैनल के माध्यम से। अगर आपके पास कोई सवाल है तो फिर इंतजार किस बात का, अपना फोन उठाएं और हमें IVRS नंबर 8800440559 पर संपर्क करें या आप हमें ईमेल भी कर सकते हैं। यहाँ बाल मन के हर सवाल का जवाब है। हर दिन कुछ नया और खास है। નમસ્કાર મિત્રો, આજના ઓન એર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. સામેના એન્ડ પર રહેલા આપ સૌ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓ, લેક્ચરરશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારીશ્રીઓ, BRC, CRC, TPO શ્રી, શિક્ષકો તથા આપ સૌ આજના આ ઓન એર કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત કરું છું. આપણને સૌને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત સ્ટુડિયોમાં અધિકારીશ્રીઓનું પણ સ્વાગત કરું છું. માનનીય શ્રી પટેલ સાહેબ, ASPD સમગ્ર શિક્ષા સાહેબ, આપનું સ્વાગત છે. માનનીય શ્રી અવનીબા મોરી, અધિક નિયામક શ્રી GCRT મેડમ, આપનું સ્વાગત છે. માનનીય શ્રી બારૈયા સાહેબ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી નાયબ નિયામક શ્રી છે, સાહેબ આપનું સ્વાગત છે. આપણને સૌને નિપુણ ગુજરાત અભિયાનની બાબતોને માટે માર્ગદર્શન આપવા માટે આજનો આ ઓન એર કાર્યક્રમ છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ થયેલ છે અને આ કાર્યક્રમનો, આ અભિયાનનો મુખ્ય હેતુ બાલવાટિકાથી ધોરણ 5માં ભણતા બાળકો કે જેમને પાયાની સાક્ષરતા અને સંખ્યાગાનની બાબતમાં કોઈ પણ જાતની કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સ્વાભાવિક છે કે આ કાર્યક્રમ, આ પ્રકારની પ્રવૃત્તિ બાળકોને જ્ઞાન આપવું એ આપણા શિક્ષકો આપ સૌ કરી જ રહ્યા છો, પરંતુ આ બાબતને વધારે ગંભીરતાથી લઈ અને વધારે સિસ્ટમેટિક રીતે આ કાર્યક્રમ કરીએ અને આ જે લક્ષ્યાંકો જે છે નિપુણ ગુજરાત અભિયાનના, તે આપણે સૌ હાંસલ કરીએ એ માટે આખું નિપુણ ગુજરાત આ અભિયાન છે. નિપુણ ભારત જે અભિયાન ચાલી રહ્યું છે તેની સાથે સંરેખિત દિશામાં આ કાર્યક્રમ આપણે આગળ વધારવાનો છે. આપ સૌ સાથે છીએ, અમે પણ આપ સૌની સાથે છીએ. અને પાયાની બાબત એ છે કે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાથી લઈ અને છેક શાળા સુધી, આચાર્ય સુધી અને શિક્ષક સુધીની જે જવાબદારીઓ જે છે, પોતાની ભૂમિકાઓ જે છે એ સ્પષ્ટ કરવામાં આવેલી છે, જે બાબતે આજે ચર્ચા થશે અને આપણને સૌને માર્ગદર્શન મળશે. તો કાર્યક્રમની આ શરૂઆતમાં હું માનનીય પટેલ સાહેબને વિનંતી કરું કે સમગ્ર શિક્ષા અભિયાનની જે ભૂમિકા જે છે તેની સ્પષ્ટતા થાય અને આપણને સૌને માર્ગદર્શન મળી રહે. માનનીય પટેલ સાહેબ, સમગ્ર શિક્ષા. નમસ્કાર મિત્રો, દેવદત્તભાઈએ જે વાત કરી એ પ્રમાણે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં અમલીમાં આવી ત્યારે અત્યારે આપણે એને 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. નવી શિક્ષા નીતિ આવ્યા પછી 1 વર્ષ બાદ નિપુણ ભારત અભિયાન સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યું હતું. જ્યારે આ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે મુખ્ય લક્ષ્યાંક એવો હતો કે બાળક પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં જે મિનિમમ એને આવડવું જોઈએ
એ પ્રકારની ક્ષમતા હાંસલ કરે એ માટેનો સમગ્ર ભારતમાં પ્રયાસ થયો. તમામ શિક્ષક મિત્રોને ખ્યાલ છે કે છેલ્લા 5 વર્ષથી નિપુણ ભારત અંતર્ગત આપણે વિવિધ એક્ટિવિટી અને બાળકોને સંખ્યા જ્ઞાન અને પાયાની સાક્ષરતા માટેના પ્રયોગો કરી રહ્યા છીએ. ગયા મહિને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ગુજરાત સરકારે એમાં આગવી પહેલ કરીને નિપુણ ગુજરાત અભિયાન, જેમાં 3 વર્ષના લક્ષ્યાંકો નક્કી કર્યા છે અને એ લક્ષ્યાંકોના આધારે ઓછામાં ઓછા એ લક્ષ્યાંકો સિદ્ધ થાય 2026, 27, 27, 28 અને 28, 29 એમ 3 વર્ષ માટેના લક્ષ્યાંકો પાયાની સાક્ષરતામાં 70%થી સ્ટાર્ટ કરીને દર વર્ષે 5% વધારો થશે. એ રીતે સંખ્યા જ્ઞાનમાં 65%થી 70% અને 75%, એ રીતે દર વર્ષના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ સમગ્ર શિક્ષા અંતર્ગત નિપુણ ગુજરાતના અભિયાનનું સારું અમલીકરણ થાય એ માટેની વાલીઓ, શાળા વ્યવસ્થાપક સમિતિ, SMC, જેનો તાજેતરમાં જ આપણે નવો ઠરાવ પણ પ્રસિદ્ધ કર્યો છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમુદાયની સક્રિય ભાગીદારી ખૂબ આવશ્યક છે. આ કાર્યક્રમ મુખ્યત્વે 4 તબક્કામાં અને 4 મુખ્ય કમ્પોનન્ટમાં કરવાનું રાજ્ય સરકારે આ બાબતનો ઠરાવ પણ પ્રસિદ્ધ કરેલો છે. એમાં સૌથી પહેલું છે મારું બાળક નિપુણ બાળક. વિદ્યાર્થીઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ક્ષમતાના વિકાસ માટે માતાઓની સક્રિય ભાગીદારી ખૂબ જ આવશ્યક છે. મારું બાળક નિપુણ બાળક હેઠળ દરેક શાળામાં SMC હેઠળ શાળા સાથે સંકળાયેલી 3 થી 5 માતાઓનું માતા જૂથ રચવામાં આવશે. એ માતા જૂથ દ્વારા FLN સંબંધિત જાગૃતિ, ગૃહ આધારિત શિક્ષણ, રમતા રમતા શીખવાની પ્રવૃત્તિઓ તથા ઘરેલું શૈક્ષણિક સહાય અંગેની પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ માતા જૂથમાંથી એક સક્રિય જે લીડર સભ્ય હોય, જે ખૂબ શિક્ષણ બાબતમાં જાગૃત હોય એવી મહિલાને લીડર માતા તરીકે પણ આપણે નિયુક્ત કરીશું અને એ અન્ય જે બાળકો, જેમના બાળકો શાળાએ જાય છે એ માતાઓને પણ એ માર્ગદર્શન આપશે. આ જૂથ દર 15 દિવસે શાળાની મુલાકાત લેશે અને બાળકોની શૈક્ષણિક પ્રગતિ અંગે ચર્ચા પણ કરશે અને જે FLN સંબંધિત જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એમાં પણ સક્રિય ભાગીદાર બનશે. લીડર માતા છે પોતાના વિસ્તારની અન્ય માતાઓ સાથે પણ આ સંદેશો પહોંચાડશે. ઘર આધારિત પ્રવૃત્તિઓ, અનુભવ વિનિમય દ્વારા પણ એમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ માતા જૂથને સમયાંતરે માર્ગદર્શન આપવા માટે CRC અને BRC કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. ક્લસ્ટર અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ માતા જૂથ જેવા કાર્યક્રમો પણ આપણે કરવાના થશે, જેનાથી માતાઓને પ્રોત્સાહન મળે અને એમની સક્રિય ભાગીદારીતા જળવાઈ રહે. આની સાથે સાથે બીજા તબક્કામાં આપણે નિપુણ પખવાડિયાની પણ ઉજવણી કરીશું, જેનો નિર્ધારિત કેલેન્ડર રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને એમાં એ પખવાડિયા દરમિયાન FLN ઉપર જ મુખ્ય ફોકસ રહેશે. શાળા અને સમુદાયના સહયોગથી વાર્તા વાંચન, કાવ્ય જ્ઞાન, પુસ્તકાલય મુલાકાત, પપેટ શો, કલા આધારિત પ્રવૃત્તિઓ, કુદરતી વસ્તુઓ અને દ્વારા પ્રાયોગિક શિક્ષણ, દેશી રમતો દ્વારા, વાલી બાળક FLN ક્વિઝ દ્વારા, એવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને સ્થાનિક સ્વરાજ અને અન્ય સમુદાયની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. ત્રીજો તબક્કો છે એમાં નિપુણ શાળા, એટલે મારી શાળા નિપુણ શાળા બને એ માટે રાજ્ય કક્ષાએથી જ એક મૂલ્યાંકનની એક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે અને ઓછામાં ઓછા 10માંથી 8 ગુણ જે શાળા પ્રાપ્ત કરે એને નિપુણ શાળા તરીકે માન્યતા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને એને પ્રોત્સાહિત કરવા માટે એને એવોર્ડ પણ આપવામાં આવશે. એનો રાજ્ય કક્ષાએથી પણ કદાચ કાર્યક્રમ કરવાનું પણ આયોજન છે અને એને આ વખતે એના માટે બજેટમાં પણ એક અલગ જોગવાઈ ભારત સરકાર દ્વારા પણ કરવામાં આવેલી છે. એટલે એ નિપુણ શાળાનું પણ એટલું જ આ કાર્યક્રમમાં મહત્ત્વ રહેશે. છેલ્લો તબક્કો એમાં નિપુણ ઉત્સવ, એટલે માત્ર શાળા કક્ષાએથી જ આ જે નિપુણ ગુજરાતની એક્ટિવિટી મર્યાદિત ના રહે અને જિલ્લા અને તાલુકા સ્તરે પણ સામુદાયિક જાગૃતિ અને જનભાગીદારી વધે એ માટે નિપુણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવશે. એ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓની સિદ્ધિ, નવીન શિક્ષણ પદ્ધતિઓ, TLM, વાંચન, લેખન, અંક જ્ઞાન પ્રવૃત્તિઓ અને જે શ્રેષ્ઠ પ્રયોગો તાલુકાની શાળામાં થયા છે એનું પણ પ્રદર્શન કરવામાં આવશે, જેનાથી વાલીઓ, SMCના સભ્યો, સ્થાનિક સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગોને
આ ઉત્સાહમાં સહભાગી થવા માટે એક પ્રેરક બળ મળશે. ઉત્સવ દ્વારા FLN પ્રત્યે સામાજિક વાતાવરણ સકારાત્મક થાય અને શિક્ષણ પ્રત્યે જનજાગૃતિ મજબૂત થાય એવો પણ હેતુ આ બાબતનો રહેલો છે. અને નિપુણ ગુજરાત અભિયાન જ્યારે રાજ્ય સરકારે 3 વર્ષનું આખું રોડમેપ તૈયાર કર્યો છે ત્યારે સમાજના તમામ વર્ગો એમાં જોડાય અને એ ભાગીદારી એમની સુનિશ્ચિત કરી અને તમામ બાળક નિપુણ બાળક બને અને જે પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાનનું જે શિક્ષણ છે લઘુત્તમ એ એમને મળે એ માટે ખૂબ વિગતવાર રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પણ કરવામાં આવ્યો છે અને એનું કેલેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. અને જે એક્ટિવિટી આપણે કરવાની થાય છે એ તમામ એક્ટિવિટી સારી રીતે થાય અને નિપુણ ગુજરાત અભિયાન ખરેખર સાચા અર્થમાં આપણું જે લક્ષ્યાંક છે 2026-27, 27-28 અને 28-29 સુધીના કે 80% સાક્ષરતા અને 75% સંખ્યા જ્ઞાનનું પણ જે લક્ષ્યાંક છે એ આપણે બધા સાથે મળીને એક સામુદાયિક ભાગીદારીના માધ્યમથી આ એક ઝુંબેશ રૂપે ઉપાડીને આ કામ કરીશું તો મને લાગે છે કે ચોક્કસ આપણે નિપુણ ગુજરાત અભિયાન જે ગુજરાત સરકારે આગવી પહેલ કરીને ગયા મહિને જ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કર્યું છે એમાં ખૂબ સારા પરિણામો આપણે હાંસલ કરી શકીશું. આ તબક્કે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ પટેલ સાહેબ. વિવિધ કાર્યક્રમો દ્વારા સામૂહિક ભાગીદારી સુનિશ્ચિત કરી અને આ નિપુણ ગુજરાતના જે લક્ષ્યાંકો છે એ આપણે વધારે સારી રીતે સિદ્ધ કરી શકીએ તે માટે પટેલ સાહેબે આપણને સૌને માર્ગદર્શિત કર્યા છે. ફરીવાર સાહેબ આપનો આભાર માનું છું. GCERT જે છે એ કેળવણીનું હૃદય છે અને નિપુણ ગુજરાતના લક્ષ્યાંકો કે શિક્ષણના લક્ષ્યાંકોને કઈ પદ્ધતિથી કઈ પ્રયુક્તિઓથી આપણે સારી રીતે મેળવી શકીએ, વધારે સારી રીતે આપણું કામ જે છે એ અસરકારક કરી શકીએ તે માટે GCERTની પણ એક મહત્ત્વની ભૂમિકા આ અભિયાનમાં છે. તો માનનીય અધિક નિયામક શ્રી GCERT અવનીબા મોરીને હું વિનંતી કરું કે આ બાબતે GCERTની ભૂમિકા વિશે આપણને સૌને માર્ગદર્શિત કરે. માનનીય અવનીબા મોરી. નમો નમઃ. સામે બેઠેલા ગુજરાત રાજ્યના ધોરણ 1થી 5ના સર્વે સારસ્વત મિત્રો, CRC, BRC અધિકારીઓ, સર્વેનું GCERT શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા નિયામક પ્રાઇમરી સર્વે વતી ખૂબ ખૂબ હું અભિવાદન કરું છું. મિત્રો, જેમ માનનીય પટેલ સાહેબે વાત કરી તે રીતે નિપુણ ગુજરાત અભિયાન જે છે એ નિપુણ ભારત અભિયાન સાથે સંરેખિત દિશામાં કામ કરી રહ્યું છે. આ કોઈ નવી બાબત નથી. 2021થી ચાલુ થયેલી વાત છે જેને સઘન સ્વરૂપે આપણે સૌએ મળી અને એક ચોક્કસ લક્ષિત દિશામાં એને લઈ જવાનું છે. એટલે શિક્ષણ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જેમ માનનીય સાહેબે કીધું તેમ 17 જૂનના રોજ એનું શુભારંભ કરવામાં આવ્યો છે. 3 વર્ષ સુધી આપણે તેને ગંભીરતાથી લઈએ અને એક ચોક્કસ ટાર્ગેટ સાથે લઈએ તે મુજબ આપણે કામગીરી કરવાની છે. સમગ્ર વર્ષ દરમિયાન 1થી 5ના શિક્ષકો વેલ ટ્રેન્ડ શિક્ષકો છે, પોતે ટ્રેનિંગ લઈને આવ્યા છે અને બાળકોને કેવી રીતે ભણાવવું એ આપણે સૌ જાણીએ જ છીએ. કારણ કે આપણી કોમ્પિટન્સી જ બાલવાટિકા ધોરણ 1 અને 2ની કોમ્પિટન્સી જ એ છે કે બાળકને વાંચતા, લખતા અને ગણતા સારી રીતે આવડે. એટલે બાલવાટિકા ધોરણ 1, 2 અને રાજ્ય સરકારની પ્રેરણાથી આ અભિયાનને 3થી 5 માટે પણ એક્સટેન્ડ એટલા માટે કરવામાં આવ્યું છે કે 1થી 5માં ગુજરાતનું કોઈ પણ બાળક વાંચન, લેખન અને ગણનમાં કાચું ના રહી જાય, પાછળ ના રહી જાય, તેની ક્ષમતા આધારિત એ પોતે વાંચન, ગણન અને લેખનમાં સિદ્ધિ હાંસલ કરે તે લક્ષ્ય આપણે સૌએ રાખવાનું છે. મિત્રો, આ જે ઠરાવ આપણો બહાર પડ્યો છે નિપુણ ગુજરાતનો, એનું ચોક્કસ જરૂરથી શિક્ષકથી લઈને અધિકારીગણ સુધી તમામ એનું વાંચન કરજો. દરેક પેજનું એમાં બધી જ માહિતી વ્યવસ્થિત રીતે આપેલી છે. તેમ છતાં એના જે સમયાંતરે જે નિર્ણયો લેવામાં આવે તે અલગ અલગ એજન્સી, જવાબદાર એજન્સીઓ દ્વારા પરિપત્ર પણ આપને આપવામાં આવશે. આયોજન આખું જ આપને ટૂંક સમયમાં જે છે એ રજૂ કરવામાં આવશે પરિપત્રથી.
તો મિત્રો, આપણે શું કરવાનું છે આમાં? બરાબર, ખૂબ સરળ અને સહજ બાબત છે કે બાળકોને વાંચતા, લખતા અને ગણતા સારી રીતે શીખવવાનું છે. બસ આ ખૂબ સરળ લક્ષ્યને આપણે સામૂહિક રીતે કેવી રીતે પાર પાડીશું તે થોડું સમજી લઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ મા બાપને પૂછો કે તમારી એક જ ઈચ્છા કહેવાની છે તમારા સંતાનો માટે, તો જણાવો કઈ ઈચ્છા છે? તો માતા પિતા એવું કહેશે કે મારું બાળક આ જીવન 3 ટાઈમ એને ભોજન મળી રહે, ક્યારેય એ ભૂખ્યું ના રહે, છેલ્લી ઈચ્છા અમારી આ છે, એવું કહેશે મા બાપ. તો ધોરણ 1 થી 5ના શિક્ષકોએ પણ, આમ તો તમામ શિક્ષકની વાત છે, પણ જ્યારે નિપુણ ગુજરાતની વાત થઈ રહી છે ત્યારે એ સંદર્ભમાં 1 થી 5ના શિક્ષકોએ અહીં પૂર્ણ રૂપથી માતા પિતાની ભૂમિકા ભજવવાની છે કે પોતાનું બાળક કમસે કમ વાંચન, લેખન અને ગણનમાં નબળું ના રહે તે આપણે સર્વેએ જોવાનું છે. કેટલીક વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આને હું વારંવાર શીખું છું છતાં પણ એને આવડતું જ નથી, એટલે પ્રયાસ છોડી દેતા હોય છે શિક્ષકો નિરાશ થઈને. બરાબર, એટલે જ કદાચ ક્યાંક ને ક્યાંક આપણે તપાસ માટે નીકળીએ છીએ અને બાળકોને વાંચવા ઊભા કરીએ છીએ તો વર્ષના અંતે પણ બાળકને વાંચતા આવડતું હોતું નથી. 5મા ધોરણને પણ ક્યારેક ઘણા બધા બાળકોને વાંચતા નથી આવડતું. બરાબર, એ આપણે આપણી કચાશ જ્યારે સ્વીકારીશું ત્યારે આપણે આગળ વધીશું. એટલે આપણા વર્ગખંડની કચાશને શોધવાની છે. સારું કામ કરીએ જ છીએ આપણે, ખૂબ સારું કામ કરીએ છીએ આપણે. શ્રેષ્ઠ શિક્ષકો પણ આપણા રાજ્યમાં છે, શ્રેષ્ઠ શાળાઓ પણ છે, પણ આપણા વર્ગખંડનું કોઈ પણ બાળક વાંચન, લેખન અને ગણનમાં નબળું ના રહે તે જોવાની આપણી પોતાની જવાબદારી છે. હું તો એવું કહું છું કે અમે ક્યાંક તપાસમાં નીકળ્યા હોઈએ અને અમને ક્યાંક એવી શાળા મળે અને એવું બાળક મળે કે જેને 8મા ધોરણમાં ઊભું કરીએ કે ચાલો વાંચો તમારું ગુજરાતી, અને જો એને વાંચતા ન આવડે તો પહેલી જવાબદાર હું એને મારી જાતને ગણીશ કે મેં અધિકારી તરીકે આના ઉપર ધ્યાન આપ્યું નથી, મારું મોનિટરિંગ બરાબર નથી, હું આ વિચારીશ. આચાર્ય એવું વિચારશે કે મારું સંકલન બરાબર નથી, મારું શિક્ષકોની કામગીરી બરાબર ધ્યાન નથી મારું. શિક્ષક એવું વિચારશે કે આના માટે જવાબદાર હું જ છું કે બાળક 8મા ધોરણ સુધી પહોંચ્યું તો એને વાંચતા આવડતું નથી. મિત્રો, ખાસ યાદ કરાવું છું ઇતિહાસ કે આ એ દેશ છે કે જ્યાં 5 વર્ષ સુધી પહેલાં ધોરણમાં સતત નાપાસ થયેલો, અસફળ રહેલો પાણીની નામનો વિદ્યાર્થી પાણીની મુનિ બને છે, પાણીની ઋષિ બને છે. એટલે કોઈ બાળકને સાધારણ ગણી શકાય નહીં. તેની અંદર ક્ષમતા છે, પણ એ ક્ષમતાને ખીલવવું કઈ રીતે તે આપણે જોવાનું છે. આ તો અમે અહીંથી સૂચનાઓ ખૂબ આપી છે, પરિપત્ર બહાર પાડ્યા છે, હજી આનાથી વિશેષ સૂચનાઓ તમને આપશું, પણ એક શિક્ષક જ નક્કી કરી શકે કે મારા વર્ગખંડના આ બાળકને હું કઈ રીતે ભણાવીશ તો એની ક્ષમતાઓ પરિપૂર્ણ થશે, આ બી બાળકને હું કઈ રીતે ભણાવીશ, આ સી બાળકને માટે મારે કઈ પદ્ધતિ અપનાવવી, એ શિક્ષકે જ નક્કી કરવાનું છે. વર્ગખંડનો ઋષિ ગણો કે ભગવાન ગણો, એ બધું શિક્ષક જ છે. એટલે આ પરિપત્ર, યોજનાઓ, ઉત્સવો એ બધા તમારા માટે સહાયક છે. મૂળ ભૂમિકા જે છે એ શિક્ષકે નિભાવવાની છે કે વર્ગખંડની અંદર 20, 25, 35, 40 જે બાળકો મારી પાસે છે એ દરેક પોતાની વાંચન, ગણન અને લેખન જે બેઝિક નીડ છે એ કેવી રીતે હાંસલ કરે તેના રસ્તાઓ મારે પોતે નિર્મિત કરવાના છે અને પોતે બનાવવાના છે. આ માટે આપણે થોડું અહીંથી જે મદદરૂપ થવાનું છે અમારે, એ માનનીય ASPD સાહેબ, પટેલ સાહેબે જે આપને કીધું કે અમે ઉત્સવો પણ અહીંથી આપશું, એના માટેની ગ્રાન્ટ પણ ડિલિવર કરવામાં આવશે અહીંથી. બધી જ પ્રકારના સંસાધનો, આર્થિક સંસાધનો, ભૌતિક સંસાધનો, ગાઈડલાઇન, માર્ગદર્શિકા, વર્કબુક બધું જ તમને આપવામાં આવશે. બરાબર, પણ કામ મિત્રો આપણે કરવાનું છે. એ માટે થઈને ખાસ આજનો કાર્યક્રમ છે. તો સૌથી પહેલાં અહીંથી આજે જે આ કાર્યક્રમ પૂરો થયો છે, આના બાદ જે છે એ ઓગસ્ટ પૂરો થાય એટલે 1 ઓગસ્ટે આપણો બેઝલાઇન સર્વે જે છે એ ચાલુ થશે. મિત્રો, આ જે ટાઈમલાઈન હું આપને દર્શાવી રહી છું, એટલે આજના કાર્યક્રમ બાદ આ બેઝલાઇન સર્વે જે થવાનો છે 1 ઓગસ્ટના રોજ, એના પહેલાં તમને 1 કલાકનું જે છે એ દીક્ષા પોર્ટલ ઉપર તાલીમ ગોઠવવામાં આવશે 1 થી 5ના શિક્ષકોની, જે બેઝલાઇન સર્વે કેવી રીતે કરવો અને નિપુણ ગુજરાત અંતર્ગત નિદાન અને ઉપચાર બેઝલાઇન સર્વેના ડેટા આવશે,
છેક શાળાથી માંડીને રાજ્ય કક્ષા સુધી દરેક જિલ્લાના પણ ડેટા જે છે અત્રે VSK વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર જે છે એ મેળવવામાં આવશે. અને આ જે ડેટા છે એના આધારે આપણને ખ્યાલ આવશે કે આપણે કયા સ્તરમાં છીએ. શાળાને પણ ખ્યાલ આવશે કે મારું ક્યાં સ્તર છે, ક્લસ્ટરને ખ્યાલ આવશે કે હું ક્યાં છું, તાલુકાને ખબર પડશે કે મારું ચિત્ર શું છે, જિલ્લાને ખબર પડશે કે મારે કઈ સ્ટ્રેટેજી અપનાવવી પડશે, અને રાજ્યને ખબર પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો આમ આ બેઝલાઇન સર્વેના આધારે આપણે સર્વેએ આપણા રસ્તાઓ નક્કી કરવાના છે, આપણી પદ્ધતિઓ નક્કી કરવાની છે આપણે પોતે, કે કઈ પદ્ધતિથી આપણે ચાલીશું. દરેક જિલ્લાઓ પણ પોતપોતાની રીતે પોતાના પરિણામ અનુસાર જે છે એ પ્લાનિંગ કરશે. શાળા પોતાના રિઝલ્ટ અનુસાર પ્લાનિંગ કરશે એનું બેઝલાઇન સર્વેના આધારે. એ પ્લાનિંગ માટે અર્થાત કે બેઝલાઇન સર્વે કેવી રીતે કરવો, શિક્ષણ કેવી રીતે કરાવવું, એટલે કે જે છે આપણે નિદાન ઉપચાર કઈ રીતે કરાવવું, બરાબર, એ માટેનું થોડું માર્ગદર્શન જે છે એ તમને સીમાચિહ્નરૂપ માર્ગદર્શન દીક્ષા પોર્ટલ ઉપર 2 કલાકની તાલીમ જે છે એ કોર્સ મૂકવામાં આવશે. દરેક શિક્ષકે આ કોર્સ જે છે એ અવશ્ય કરવાનો રહેશે, 1 થી 5ના શિક્ષકોએ. અને એનું સર્ટિફિકેટ જે જનરેટ થાય કોર્સ કર્યા પછીનું, એ સર્ટિફિકેટ CRC કક્ષાએથી કલેક્ટ કરવામાં આવશે, તમારે CRC કક્ષાએ જમા કરાવવાનું છે. મિત્રો, ફરજિયાત તાલીમ ગોઠવી છે આ 2 કલાકની. અને એ CPDનો જે 50 કલાકનો શિક્ષકનો જે તાલીમ માટે અવશ્ય તાલીમ લેવા માટેનો જે પરિપત્ર ઠરાવ બહાર પડવાનો છે, તે CPD અંતર્ગત તમારા અમે આ 2 કલાક જે છે એ સમાવેશ કરી લઈશું, જેથી તમારી પ્રોફાઇલમાં પણ આ રહે. આમ આ બેઝલાઇન સર્વે અને પ્રાપ્ત માહિતીની સમીક્ષા શિક્ષકે કરવાની છે. એનું કાર્ય યોજના શું છે અને ક્યારે નિરીક્ષણ કરશે, આપની સામે દર્શાવેલા પ્રેઝન્ટેશનમાં દેખાય છે કે 3 જૂથમાં બાળકોની જે છે એ વહેંચણી કરવાની છે. પરિણામના આધારે મિત્રો, પ્રેઝન્ટેશનની સાથે જ તમને જણાવી દઉં કે SCF-FS સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક ફાઉન્ડેશનલ સ્ટેજ બહાર પડી ગયું છે. SCF-AC સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક સ્કૂલ એજ્યુકેશન પણ બહાર પડ્યું છે. તેમાં જે છે ગોલ આપવામાં આવ્યા છે, CG કરિક્યુલમ ગોલ, બરાબર, એ આપવામાં આવ્યા છે. કોમ્પિટન્સી, એના આધારે કોમ્પિટન્સી જે છે એ નક્કી કરવામાં આવેલી છે. અને અહીં આપણે એ જે FLNની કોમ્પિટન્સી છે, અર્થાત 1 થી 5માં નિપુણ ભારતની કોમ્પિટન્સી છે, એ કોમ્પિટન્સીના આધારે એના એલોઇસ અધ્યયન નિષ્પત્તિ નક્કી કરવામાં આવી છે. અને આ અધ્યયન નિષ્પત્તિના આધારે જે ટ્રેકર અમારા તજજ્ઞ શિક્ષક મિત્રોએ આ બધું જ કામ કર્યું છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું આ તકે. એ તજજ્ઞ શિક્ષકોએ જે આ ટ્રેકર અને લેડર નક્કી કર્યા છે, એ અનુસાર આપણે અધ્યાપન કાર્ય કરાવવાનું છે બાળકોને. મિત્રો, ગણિત અને ગુજરાતીને નાના આ જે કોમ્પિટન્સી છે, એ એક કોમ્પિટન્સીને નાના પગલાઓમાં વિભાજિત કરી છે એલોઇસના રૂપમાં. જેમ કે ગણિત હોય તો પગલું 1, પગલું 2, પગલું 3, પગલું 4. ગુજરાતી હોય તો કદમ 1, કદમ 2, કદમ 3, કદમ 4. એવી રીતે આપણે સ્ટેપ વાઇઝ વિદ્યાર્થીઓને જે છે એ અભ્યાસ કરાવવાનો છે. દાખલા તરીકે હું તમને જણાવું તો ગુજરાતીમાં ધોરણ 5માં 70 ટ્રેકર છે. તો આ 70 ટ્રેકર જે છે એ 70 ટ્રેકરમાંથી માનો કે કોઈ બાળકને તમે ભણાવતા આપણે નિરીક્ષણ કરીએ કે આ બાળકે ધીમે ક્રમવાઇઝ સ્ટેપ 1, સ્ટેપ 2, પગલું 1, પગલું 2 કેટલા જે છે લેડર પાર કર્યા છે ટ્રેકર, તો કે 21 ટ્રેકર પાર કર્યા છે. તો 21 ટ્રેકર પાર, 21થી નીચેના ટ્રેકર હોય 0 થી 21, એટલે એને ઉદયમાન બાળક ગણવાનું. ઉદયમાન એટલે કે હજી ઉગતું છે, હજી બરાબર આવડતું નથી, અક્ષરો ઓળખે છે પણ શબ્દો ઓળખી શકતો નથી, માનો કે ધારો કે, બરાબર. તો એ પ્રમાણે એને 21 સુધીના ટ્રેકર પાર એ કર્યો હોય તો એને ત્યાં સુધી ઉદયમાન જ ગણવાનું છે. 21થી ઉપર જાય એટલે કે 22મું ટ્રેકર પાર કરે 22થી, એટલે 22થી 55. આ તો હું એક ઉદાહરણ આપ્યું છે, સામે આપને સ્ક્રીન પર દેખાય છે નિપુણતાની સ્થિતિ ઉદયમાન એટલે વિધાનની ટકાવારી. 70 વિધાન હોય તો 70 વિધાનમાંથી 0 થી 30% વિધાન સિદ્ધ કરે એટલે ઉદયમાન બાળક. 31 થી 80 વિધાન સિદ્ધ કરે એટલે પ્રગતિશીલ બાળક ગણવાનું. અને 80 થી ઉપર એ વિધાન જો પોતે સિદ્ધ કરે તો એ બાળકને આપણે નિપુણ બાળક ગણીશું. એના પરથી આ જે ઉદાહરણ બોલી રહી છું તે અલાઇન કરું છું
કે ગુજરાતીના ધોરણ 5માં 70 વિધાન હોય તો 21 વિધાન જે વિદ્યાર્થી પાર કરે તો એ બાળકને આપણે ઉદયમાન બાળક કહીશું. પછી 22થી 55 સુધી જે બાળકને આપણે લઈ ગયા હોય કોઈ પણ, આ એક શબ્દ બહુ મહત્ત્વનો છે કે 22થી 55માં કોઈ પણ વિધાન, ઘણા બધા વિધાનો અંદર પ્રવૃત્તિ સાથેના પણ વિધાન છે, તો આ વિધાન 55 સુધી એણે ક્લિયર કર્યા હોય ટ્રેકર, તો એને આપણે પ્રગતિશીલ કહીશું. અને 56 પછી ઉપરના જે વિધાન છે 70 સુધીના ગુજરાતી ધોરણ 5માં, તો એને આપણે નિપુણ બાળકની કેટેગરીમાં મૂકી શકાય. આમ 80%થી ઉપર જે બાળક પોતાની ક્ષમતા સિદ્ધ કરે તેને નિપુણ બાળક તરીકે આપણે ઘોષિત કરી શકીએ છીએ શાળામાં. એ વર્ગ જે છે હે ને, જેવી રીતે નિપુણ શાળાનો એવોર્ડ મળવાનો છે અહીંથી, તો જે અહીં તો તમે આચાર્ય છે એ નિપુણ વર્ગ પણ ઘોષિત કરે કે જેણે પોતાના વર્ગમાં 1થી 5માં સત્વરે જલ્દીથી કરવાનું તો છે જ આપણે, પણ ઝડપથી જેણે કામ કર્યું છે પહેલાં 3 મહિનામાં, તો એમને આપણે નિપુણ વર્ગ તરીકે પણ ઘોષિત કરી અને પુરસ્કૃત કરી શકીએ છીએ આચાર્ય કક્ષાએથી, CRC કક્ષાએથી. આ બધું આયોજન છે એ તમારે સ્થાનિક કક્ષાએ કરવાનું રહેશે. આમ નેક્સ્ટ આપણે જઈએ તો ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં ઉપચારાત્મક કાર્ય થશે, જેમાં CRC, BRC, નિપુણ BRP આ બધા એ સમયાંતરે મુલાકાત નિરીક્ષણ કરવાનું છે. ડાયટ પણ આમાં નિરીક્ષણ માટે જશે. બેઝલાઇન સર્વે પછી અત્રેથી બાહ્ય મૂલ્યાંકન થશે મિત્રો. બાહ્ય મૂલ્યાંકનમાં ક્લસ્ટર લેવલેથી યાદચ્છિક રીતે પસંદ થયેલી કોઈ પણ એક શાળામાં બાહ્ય મૂલ્યાંકન થશે અને જે ડેટા પ્રાપ્ત થશે અત્રે બાહ્ય મૂલ્યાંકનના, એ ડેટાને જે શાળાએ પોતાની રીતે મૂલ્યાંકન કર્યું છે, શિક્ષકોએ મૂલ્યાંકન કર્યું છે, તેની સાથે મેચ કરવામાં આવશે. અપેક્ષા રાખીએ છીએ કે વિશ્વસનીય મૂલ્યાંકન જ થશે, કારણ કે શિક્ષક કદી ખોટું ના કરી શકે. શિક્ષક એ આ સમાજનો ઋષિ છે, એ માર્ગ આપે છે સમગ્ર સમાજને અને દેશને, એટલે શિક્ષક પોતે સાચું જ મૂલ્યાંકન કરશે. અને તેમ છતાં ક્યાંક કચાશ રહી જાય તો એ જોવા માટે બાહ્ય મૂલ્યાંકન થશે અને બાહ્ય મૂલ્યાંકન સાથે શાળા મૂલ્યાંકનને મેચ કરવામાં આવશે. અને જ્યાં અનમેચ દેખાય ત્યાં એનું રિઝલ્ટ છે એ ડાઉન, બાહ્ય મૂલ્યાંકનના આધારે જ એનું ડાઉન કરવામાં આવશે. એટલે આ ખાસ તકેદારી આપણે રાખીશું કે આ વિશ્વસનીય મૂલ્યાંકન આપણે કરીએ. મિત્રો, આમાં કોઈને દંડવાના નથી કે કોઈને અપરાધી માનીને આપણે એમને દોષિત ઠેરવવાના નથી. આપણે કામ કરવાનું છે સારું. એટલે જરૂરથી આપ દ્વારા આ બેઝલાઇન સર્વેનું મૂલ્યાંકન વિશ્વસનીય થાય એવી અપેક્ષા અત્રેથી રાખવામાં આવે છે. ત્યારબાદ ઓક્ટોબર બાદ ડિસેમ્બરમાં ફરીથી આપણે જોઈશું કે ચાલો આપણે ક્યાં પહોંચ્યા છીએ. એના માટે મિડલાઇન સર્વે કરવામાં આવશે. આ મિડલાઇન સર્વે અને એના પછી અહીંથી આપને બસ એઝ ઇટ ઇઝ પહેલાંની જેમ જ VSK દ્વારા ડેટા એન્ટ્રી થશે, ડેટા આપણને પહોંચાડવામાં આવશે. CRC કક્ષાના ડેટા, જિલ્લા કક્ષાના ડેટા, શાળા કક્ષાના ડેટા, તમામને પોતપોતાના ડેટા મળે એવો પ્રયાસ કરવામાં આવશે. તેના પછી બાહ્ય મૂલ્યાંકન થશે. પ્રાપ્ત માહિતીની સમીક્ષા કરી અને પ્લાનિંગ કરવામાં આવશે કે નેક્સ્ટ સત્રની અંદર, બીજા સત્રની અંદર આપણે કઈ રીતે કામ કરીશું. તમામ સ્તરે શાળાથી આચાર્ય, CRC, BRC, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડાયટ અને રાજ્ય કક્ષાએ તમામ વડી કચેરીઓ આ જોઈ અને પોતાનું પ્લાનિંગ નક્કી કરશે. અને આપણે સફળતા મળે જ આ વર્ષે, પ્રથમ વર્ષે જ આપણને મેક્સિમમ સફળતા મળે તેવો પ્રયાસ આપણા સૌનો રહેશે. આમ ડિસેમ્બરથી માર્ચમાં ફરી પાછું ઉપચારાત્મક કાર્ય આપણે કરીશું, સઘન રીતે ઉપચારાત્મક કાર્ય કરીશું. વચ્ચે આ બધા ઉપચારાત્મક કાર્યની વચ્ચે સમગ્ર શિક્ષા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો જે સાહેબશ્રીએ વર્ણિત કર્યા છે, નિપુણ મેળા, નિપુણ ઉત્સવો, હે ને, નિપુણ પોલ, જે સારું કામ કરનારી શાળાને નિપુણ શાળા, આ બધી જ કાર્યક્રમો તમારા માટે સહાયક બનશે આ અભિયાનને સઘન રીતે અમલીકૃત કરવા માટે. સરકારશ્રીનો ખાસ અભિગમ આ અભિયાનની અંદર જે ઝળકે છે તે છે શાળા અને સમાજનું જોડાણ. એટલે કે આ વાત પૂરી કરું છું. એપ્રિલમાં એન્ડલાઇન સર્વે થશે, એની પ્રાપ્ત માહિતીની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ નેક્સ્ટ યરનું પ્લાનિંગ જે છે એ આપણું ડિક્લેર કરવામાં આવશે. આમ આપણે સૌ પ્રથમ વર્ષે જ સઘન કામગીરી કરીએ તેવી અપેક્ષા અત્રેથી સેવવામાં આવે છે. હવે જે
વાત સાહેબશ્રીએ કરી છે, નિપુણ બાળક નિપુણ માતા, એ ખૂબ સરસ અભિગમ છે કે અહીં માતાની મમતાને શાળા શિક્ષણ સાથે જોડવાની વાત છે. મિત્રો, એક માતા ભલે અભણ હોય પણ એને એટલી તો ખબર પડે છે કે મારા બાળકને, આ તો જો કે સ્ત્રી સાક્ષરતા દર ઊંચો આવ્યો જ હશે અત્યાર સુધીમાં, એટલે કોઈ માતા અભણ માતા તો નહીં જ હોય. પણ માનો કે ધારી લો કે કોઈ માતા અભણ માતા હોય તો એ એટલું તો જાણતી જ હોય છે કે મારા બાળકને વાંચતા નથી આવડતું, એને બરાબર ગણતા નથી આવડતું. તો આવી મમતાઓને એકત્ર કરી, માતાઓને જૂથ બનાવી અને એ શાળા શિક્ષણમાં સહયોગ કરે, અર્થાત અત્રે જે શિક્ષણ આપવામાં આવે છે, બાળક ઘરે તેનો મહાવરો સારી રીતે મહાવરો કરે. અને ધારે તો વેકેશનના સમયમાં આવા માતા જૂથો પોતાની જવાબદારીથી સઘન ઉપચારાત્મક કાર્ય પણ પોતાની રીતે આચાર્યશ્રી સાથે સંમેલિત થઈ અને CRC કોર્ડિનેટર મદદરૂપ થાય અને કરી શકે છે. પોતાની રીતે સ્વયંસેવકોનો સહારો લઈ શકે છે. પ્રથમ કામ શિક્ષકોએ કરવાનું છે, બરાબર. અને ક્યારેક એવા ઉત્સવના રૂપમાં સહયોગ તમારે લેવાનો થાય તો તમે સ્વયંસેવકોનો પણ સહયોગ લઈને આ કાર્ય જે છે એ કરાવી શકો છો. પણ શાળાની મુખ્ય જવાબદારી છે, બરાબર. એવું નહીં કે હું શિક્ષક તરીકે કામ ના કરું ને બધું સ્વયંસેવકને સોંપી દઉં. એટલે જ અત્રેથી અમે સ્વયંસેવકોવાળું લખ્યું જ નથી, કારણ કે જો કંઈક કરીએ તો એ શિક્ષકો કહેશે કે આ બધું તો આપણે નહીં કરવાનું, સ્વયંસેવકોએ કરવાનું. પણ ના, એવું આપણા શિક્ષકો નથી જ કહેતા અને નહીં જ કહે એવી અપેક્ષા અમે સર્વે સેવીએ છીએ. ખૂબ સરસ રીતે આપણે સૌ મળી અને આ નિપુણ ગુજરાત અભિયાન જે છે એમાં કામ કરીએ. તમને અહીંથી GCRT તરફથી માર્ગદર્શિકા આપવામાં આવશે. મટીરિયલ બહુ સિમ્પલ માર્ગદર્શિકા હશે, વર્કબુક આપવામાં આવશે, બરાબર. અને ઓનલાઈન ખાસ કરીને અત્યારે તો આપવાનો જે છે નિર્ધારિત થયેલું છે તે વર્કબુક આપવામાં આવશે. રજિસ્ટર આપવામાં આવશે જેમાં તમે ટ્રેકરથી બાળકોને નિર્દિષ્ટ કરી શકો છો કે આ બાળક મારું, રોહિત નામનું બાળક મારું ક્યાં છે, શીલા નામની મારી બાળકી જે છે એ કયા ટ્રેકરમાં છે, આ તમે સ્પષ્ટતાથી આપી શકો. તેના માટે અલગ અલગ મટીરિયલ GCRT તરફથી તૈયાર કરવામાં આવ્યું છે. તાલીમ પણ આપવામાં આવશે. SSA સમગ્ર શિક્ષા દ્વારા પૂર્ણ સહયોગ પણ તમારી સાથે છે. તમારે એક ઉત્તમ શિક્ષક તરીકેની ભૂમિકા જે છે એ નિભાવવાની છે. હું અહીં ઉપદેશ આપવા નથી બેઠી, કારણ કે આપ ગુરુજનો છો, એને અમારા તરફથી કોઈ ઉપદેશ આપવાનો ન હોય. તમે અન્યને ઉપદેશ આપનારા બનો એવી અમારી અપેક્ષાઓ છે, બરાબર. એક સરસ વાત મને આ વાતમાં યાદ આવે છે કે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું લાકડિયા ગામ, અને આ લાકડિયા ગામના એક શિક્ષક, આ હું વાત કરું છું એ 1966ની લગભગ વાત કરું છું, જે મેં B.Ed કોલેજના આચાર્ય એવા માનનીય શ્રી મનહરભાઈ ઠાકર પાસે એક રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા શિક્ષક હતા. સાતપડા પ્રાથમિક શાળાના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક બાલાભાઈ જસાભાઈ ચાવડા, હવે તો એ આ દુનિયામાં નથી, પણ એમના વિદાય સમારંભમાં માનનીય મનહરભાઈ ઠાકર સાહેબ કે જેમણે આ વાત કરેલી કે આ જે સાહેબ હતા મૂળશંકરભાઈ, તો એ મણીલાલ સાહેબ, ભૂલ થાય છે મારી, તો એ સાહેબ જે છે એ 1 થી 4ના શિક્ષક હતા લાકડિયા સ્કૂલમાં. અને 1 થી 4ના શિક્ષક, એ વખતે માત્ર એક જ શિક્ષક, એ જ આચાર્ય, એ જ શિક્ષક, એ જ ક્લર્ક ને એ જ પટ્ટાવાળા. અને 1 થી 4ના શિક્ષક વિદ્યાર્થીઓને તમામ અભ્યાસક્રમ પણ પૂરો કરે અને વાંચન લેખન ગણન પણ એનું મજબૂત બનાવે. એ વખતે સાહેબ એમના વિદ્યાર્થી એટલે પૂછે છે પ્રશ્ન કે સાહેબ પાછું એવું નહીં કે માત્ર કોર્સ જ ભણાવે. જો વિચારો એ વખતના શિક્ષકની કેટલી ક્ષમતા છે, એમને પરિવાર છે, એમને પરિવાર હશે, એમને પણ બાળકો હશે, તો એ વખતના શિક્ષકની કેટલી ક્ષમતા છે કે 1 થી 4ની આ શાળાને સંભાળતા સાથે સાથે જીવનલક્ષી કેળવણી પણ આપે, અને જીવનલક્ષી કેળવણીની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન પણ આપે. એ વખતે 1966ની સાલમાં આ માનનીય શિક્ષકશ્રી જે છે એ શીખવતા હતા કંકાલ તંત્ર. હવે વિચારો કે એ વખતે સ્તર કંઈક ઊંચું તો હશે કે 4થા ધોરણના બાળકોને કંકાલ તંત્ર શીખવતા હતા સાહેબ. કોર્સમાં નહોતું, પણ બાળકો આપણું શરીરની રચના કેવી છે, ચાલો આપણે મજાની વાત કરીએ એમ કરીને એક્સ્ટ્રા નોલેજ જે છે એ આપતા હતા બાળકોને કોર્સથી બહારનું. તો એ કંકાલ તંત્ર
ની વાત કરતાં કરતાં એક બાળક કહે છે કે હે સાહેબ એ કેવું હોય, તો એ વખતે તો આવા પાઠ્યપુસ્તક પણ નહોતા કે તમારી જેવી સ્ક્રીન નહોતી કે આમ ક્લિક કરો ને તરત કંકાલ તંત્ર સામે ખડું થઈ જાય, એવું વ્યવસ્થા નહોતી. એટલે શિક્ષકને ચિંતા વ્યક્ત થઈ કે આ બાળકને હું કેવી રીતે શીખવાડું કે કંકાલ તંત્ર કેવું હોય. એટલે એ શિક્ષક ઘરેથી એક થેલી લઈને નીકળે છે અને એ વખતના સમયમાં તો ભેંસ મરી જાય ને બળદ મરી જાય એટલે એને ઢસડીને પછી ફેંકી દેતા હોય છે તળાવ કિનારે. એટલે આ કેટલાય ટાઈમ સુધી એ પડેલું હોય ધીમે ધીમે સડી જાય અને એનું કંકાલ બહાર આવી જાય. એવા હાડકાં ઘણા બધા સીમમાં પડેલા હોય એ સમયમાં, હે ને, આપણે પણ જોયેલું છે. તો આમ એ શિક્ષક થેલી લઈને નીકળી જાય છે અને બાળકોને કહે છે ચાલો બાળકો પ્રવાસમાં. અને એ નીકળતા આવા જ્યાં કંકાલ પડેલા હોય ભેંસના ને બળદના ને, હે ને, એ બધા વીણી કાઢે છે, મોટા મોટા હાડકાઓ ને બધું વીણી અને થેલીઓ બાળકો પાસે પણ થેલી લેવડાવી, પોતે પણ થેલીમાં બધું નાખ્યું, હે ને. એ નીકળે છે, પછી શાળાએ આવે છે, બધું કલેક્ટ કરે છે, બધું કરે છે. શિક્ષકને બાળક એક પ્રશ્ન કરે છે, અરે સાહેબ આ તો હાડકાં છે, આને અડાતું હશે. એટલે શિક્ષક જવાબ આપે છે, બેટા આપણા શરીરની અંદર હાડકાં નથી? તો કે હા સાહેબ છે. તો કે પછી આને અડવામાં શું વાંધો છે, આપણે તો શીખવાનું છે. એટલે એ શિક્ષક પછી જે કાંઈ સાધનો હોય અરીને આ ને તેને એનાથી એ હાડકાઓને મઠારે છે ને એવા બનાવે છે કે જાણે મનુષ્યના હાડકાં હોય એવો એનો આકાર આપવાનો પ્રયાસ કરે છે. એને પાછું ક્યાંક ખીલ્લીથી જોડે છે અને ક્યાંક વળી લોટનો ગુંદર બનાવીને એનાથી જોડે છે અને એમ કરીને આખું કંકાલ તંત્ર તૈયાર કરે છે ને એના ઉપર ઢાંકી દે છે કોથળો. બીજા દિવસે બાળકોને એન્ટરટેનમેન્ટ લાગે એ રીતે સવારે એ કોથળો ખોલી અને આખું કંકાલ તંત્ર વ્યવસ્થિત રીતે સમજાવે છે, જેના એક કંકાલ ઉપર ચિઠ્ઠી લગાડેલી હોય છે, બરાબર. તો આ મિત્રો જુઓ તમે, એક શિક્ષક શું નથી કરી શકતા, હે ને. બાળકને એક માત્ર કંકાલ તંત્ર શીખવવા માટે શિક્ષકે ઘણી બધી, એ વખતે તો આવી રીતે હાડકાં લઈને આવે ને બહાર પહેલાં નાહવું પડતું, હે ને, ઘરની અંદર પ્રવેશતી વખતે. તો આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે શિક્ષક બાળકની માનસિકતામાં કંકાલ તંત્રની જે અવધારણા છે એ સ્પષ્ટ કરવા માટે એટલો બધો પ્રયાસ કરે છે. આ ઘટિત ઘટના છે મિત્રો. તો આમ આપણે પણ, આપણી પાસે તો આજે શું નથી, એ શિક્ષક પાસે કશું નહોતું અને 4 ધોરણ હતા અને આપણી પાસે તો બધું જ છે. સ્માર્ટ ક્લાસ છે, SSA દ્વારા સંસાધનો એટલા બધા આપવામાં આવે છે, ઉત્સવો થાય છે, સપોર્ટેડ સ્ટાફ પણ તમને આપવામાં આવે છે, CRC છે, BRC છે, હે ને, તંત્ર આખું તમને મદદરૂપ થવા માટે તૈયાર છે. તો ચાલો આપણે પણ ક્યાંક આ લાકડિયાના શ્રેષ્ઠ શિક્ષકની જેમ પ્રેરણા લઈ અને આ નિપુણ ગુજરાત અભિયાનને સફળ અભિયાન બનાવવા માટે જે છે એ સજ્જ બનીએ. મિત્રો, ત્રણેય પ્રકારના સર્વે અને તેના પછી થતી નિદાન ઉપચારની કામગીરીનું તમારે જ ધ્યાન રાખવું પડશે, હે ને. વારે અહીંથી આ પ્રકારની સૂચનાઓ અમારે નહીં આપવી પડે તેવી અમે આશા રાખીએ છીએ. સાથે તમામ કચેરીની જે ભૂમિકા છે એના દ્વારા તમને પૂરો સપોર્ટ આપવામાં આવશે. આચાર્યએ પોતે જવાબદારી નિભાવવાની છે કે પોતાની શાળા નિપુણ શાળા બને. CRCએ પણ જાગૃત રહેવાનું છે. હું તો એવું કહું છું છેલ્લે કે કોઈક કામ જે છે એ ડરથી કરીએ એમાં મજા નથી, અંતઃ પ્રેરણાથી કરીએ. આ બાળક મારું બાળક છે. પોતાનું બાળકને વાંચતા ન આવડતું હોય તો આપણે કેટલા દોડીએ છીએ. એને 11-12 સાયન્સમાં સારા ટકા આવે એટલે આપણે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપી પોતાના પરિવારને ત્યાં લઈ જઈએ છીએ, 2 વર્ષ ત્યાં ગાળીએ છીએ અને આપણે અપડાઉન કરીએ છીએ માતા પિતા બંને. તો આ સામે આવતું બાળક કદાચ એના માતા પિતા મજૂરીએ જતા હશે પણ એ જવાબદારી આપણી જવાબદારી છે. આવી સંવેદના જ્યારે આપણા હૃદયની અંદર જાગૃત કરીશું ત્યારે સ્વતઃ પ્રેરણા પેદા થશે અને એ સ્વતઃ પ્રેરણાથી જ્યારે આપણે કામ કરીશું તો એનો આનંદ અનેરો હોય છે. બાકી કોઈ દંડો લઈને ઊભા રહે અને બીક બતાવે અને પછી આપણે કામ કરીએ તેની કોઈ મજા નથી હોતી. એટલે આપણા શિક્ષક મિત્રો એ સ્વયં પ્રેરિત બને અને બીજા માટે પણ એક મિસાલ બને, અન્ય શાળાઓ માટે, તેવી હું ખાસ અપેક્ષા રાખું છું. નવનિયુક્ત શિક્ષકો જે 1 થી 5માં આવ્યા છે તેઓ ખૂબ ઉર્જાવાન છે, હે ને. પહેલાંના શિક્ષકો પણ એમને ગાઈડ કરશે, કોઈ સ્તરે કચાશ ના આવે. તમને ક્યાંય CRC આવીને તમને કોઈ સૂચના આપી જાય એવું અમે નથી ઈચ્છતા. તમે પોતે જ સારું કામ કરો અને બીજા માટે ઉદાહરણરૂપ બનો તેવું અહીંથી વારંવાર
પ્રાર્થના કહો તો પ્રાર્થના, વિનંતી કહો તો વિનંતી કરવામાં આવે છે. મિત્રો, આ પ્રકારે આપણે સૌ કામ જો કરીશું તો આ નિપુણ ગુજરાત અભિયાન જે છે એ સાચા અર્થમાં પરિપૂર્ણ થશે. બીજું, નિપુણ શાળા એવોર્ડ જ્યારે ઘોષિત કરવામાં આવે ત્યારે જિલ્લાઓમાં વધુમાં વધુ શાળાઓ નિપુણ શાળા તરીકે મળે એવી આ શુભકામનાઓ છે. મિત્રો, 3 વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે, પણ આપણે એવું નહીં રાખીએ કે હજી 3 વર્ષ છે ને, હે ને, પહેલાં જ વર્ષે આપણો ટાર્ગેટ ક્લિયર થાય. પહેલા વર્ષે નહીં તો 1.5 વર્ષમાં ક્લિયર થાય. 1.5 વર્ષમાં 3 વર્ષનું ભલે અભિયાન હોય, પણ આપણી શાળા મિનિમમ 1.5 વર્ષમાં 1 થી 5નું સરકારે ભલે આપ્યું અભિયાન, હે ને, અમે ભલે તમને 1 થી 5નું અભિયાન આપ્યું, પણ તમે તો 1 થી 8ના બાળકોમાં કોઈ વાંચન લેખન ગણનમાં કચાશ ના રહે એવો સઘન પ્રયાસ કરો તેવી અમારી વિનંતી છે. ઘણા મિત્રો કહેશે કે બેન અમારે અભ્યાસક્રમ ભણાવવું કે આ ભણાવવું, હે ને, ત્યારે આ મણિશંકર દાદાને આપણે યાદ કરીશું, એ શિક્ષકને યાદ કરીશું કે ક્યારેક જરૂર પડે તો સમયદાન પણ આપણે આપવું પડે, તો એના માટે આપણે કચાશ નહીં રાખવી જોઈએ. જ્યાં પણ વધારે પડતા બાળકોને વાંચન લેખન ગણન ન આવડતું હોય ત્યાં આચાર્ય પોતે સ્વૈચ્છિક રૂપે સમયદાનનું પણ આયોજન કરી શકે છે. અત્રે મહેસાણા ડાયટ અને મહેસાણાના શિક્ષકોને હું ખાસ અભિનંદન પાઠવું છું કે સમયદાનનો ખૂબ સારો એમણે એક પ્રયોગ કર્યો અને શિક્ષકોએ, કેટલા બધા શિક્ષિકા બહેનોએ, મારી પાસે અહીંયા ડેટા પણ આવતા હતા કે વેકેશનની અંદર, સંપૂર્ણ ઉનાળાના વેકેશનમાં પોતાના ઘરે બાળકોને બોલાવી અને એમણે સમયદાન આપી અને બાળકોનું FLN સક્ષમ બને તેવા પ્રયાસ ઘણા બધા બહેનોએ કર્યા છે. તે મહેસાણાની જેણે આ પ્રયાસ કર્યો છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભૂતકાળમાં મહીસાગરમાં, અન્ય જિલ્લાઓમાં પણ આવા સમયદાનના કામ શિક્ષકોએ કર્યા છે. તે સર્વેને અમે અત્રે અભિનંદન પાઠવીએ છીએ. મહીસાગરના એક શિક્ષિકાએ તો આ સમયદાનમાં જતાં એક્સિડન્ટ થયો અચાનક અને એમણે પગ પણ ગુમાવ્યો, પણ તેમ છતાં જ્યારે અમે એમની ખબર પૂછવા ગયા ત્યારે એમણે એક જ વાત કીધેલી કે બેન, હું તો બાળકો માટે ગઈ હતી, એટલે મને કોઈથી ફરિયાદ નથી, મને કુદરતથી પણ ફરિયાદ નથી, જે મળ્યું છે એમાં કુદરત શક્તિ આપશે. આ છે એક શ્રેષ્ઠ શિક્ષણના લક્ષણ. તેમને પણ હું ખાસ હાર્દિક વંદન કરું છું, અભિનંદન નથી પાઠવતી, અને વંદન કરું છું એ શિક્ષિકાને, બેનને. તો આમ બાલાસિનોરના બેન, તો આમ આપણે જાગૃતિબેન નામ યાદ આવી ગયું મને, એમને પણ વંદન છે આ તકે. આમ આવા ઘણા બધા કામ કરતા હશે જે મને પણ ખબર નહીં હોય પણ તમને ખબર હશે. તો એ સર્વેને અભિનંદન સાથે સારામાં સારું કામ તમે કરો તેવી શુભકામના સાથે નિપુણ ગુજરાત અભિયાન આપણું સઘન બને, શાળા નિપુણ બને, બાળક નિપુણ બને, ગુજરાત નિપુણ બને અને નિપુણ ભારત અભિયાન વાસ્તવમાં સફળ બને તેવી અભ્યર્થના સાથે વિરમું છું. આભાર મેડમ. નિપુણ ગુજરાતને આપણે બધા જ સાથે મળી અને સઘન રીતે કઈ રીતે સફળ બનાવી શકીએ તે બાબતે વિગતવાર આપણને માર્ગદર્શન આપેલ છે. તો બેનનો હું આ તકે ફરીવાર આભાર માનું છું. હવે હું માનની બારૈયા સાહેબને વિનંતી કરું કે નિપુણ ગુજરાત અભિયાનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની ભૂમિકા અંગે આપણને સૌને માર્ગદર્શિત કરે. માનનીય બારૈયા સાહેબ. સૌને નમસ્કાર. નિપુણ ગુજરાત અભિયાન જે પાયાની સાક્ષરતા અને સંખ્યાગાન પ્રાથમિક શિક્ષણનો પાયો છે, એને સિદ્ધ કરવા માટે તારીખ 8/7/2026ના ઠરાવથી આગામી 3 વર્ષ માટે લાગુ કરવામાં આવ્યું છે. અને મિત્રો, આ એક અભિયાન છે. આમાં સૌએ તન મન ધનથી જોડાઈ જવાનું છે અને સંપૂર્ણ સમય આપીને પ્રત્યેક બાળક નિપુણ બાળક બને તે દિશામાં બાળકના જે લક્ષ્યાંકો છે, શૈક્ષણિક લક્ષ્યાંકો સિદ્ધ થાય એ રીતે શિક્ષણ કાર્ય કરાવવાની જે આખી એ વાર્ષિક કાર્ય યોજના બનાવવી છે એને ચુસ્ત રીતે અનુસરવાની છે. જે 4 ત્રિમાસિક સમયગાળા છે એમાં બેઝલાઇન પ્રથમ 3 માસ માટેની વાત છે, એમાં બેઝલાઇન કસોટી છે, એની ડેટા એન્ટ્રી કરવાની થશે. ત્યારબાદના જે ત્રિમાસિક સમયગાળા છે એ મિડલાઇન કસોટી થશે, એની પણ ડેટા એન્ટ્રી થશે.
અને એ જે પરિણામો આપણને મળ્યા છે એનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પણ સાથે સાથે આપણે કરવાનું છે. ત્રીજો જે ત્રિમાસિક સમયગાળો છે એ સતત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવા માટેની પ્રક્રિયા છે. અને છેલ્લે એન્ડ લાઇન, એમાં એન્ડ લાઇન કસોટી થશે, એ ડેટા એન્ટ્રી થશે અને નવા વર્ષ માટેનું નવું આયોજન. તો આ જે વાર્ષિક કાર્ય યોજના બનાવી છે એને ચુસ્ત રીતે શાળામાં અમલ થાય. ડેટા એન્ટ્રી જે કરવાની છે એ દરેક તબક્કે સમયસર થઈ જાય એ સુનિશ્ચિત કરવામાં આવે. આ મૂળભૂત કામ અને એના ઉપર દેખરેખ રાખવા માટે શાળા, એસએમસી, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા કક્ષા સુધી જો જે વહીવટી અધિકારીઓ અને શૈક્ષણિક માર્ગદર્શક અધિકારીઓની આખી ચેઇન છે એ એક સાથે જેમ માળાના મણકાની જેમ એક સાથે એમાં પરોવાઈ જાય તો 3 વર્ષના અંતે જે આપણે લક્ષ્યાંકો નક્કી કર્યા છે અને ખૂબ વાસ્તવિક છે. સાક્ષરતામાં આપણા કુલ બાળકો છે એના 80% બાળકો નિપુણ બને અને સંખ્યા જ્ઞાનમાં 75% બાળકો. આ મોટું લક્ષ્યાંક નથી. શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 થી 5ના જે બાળકો છે એની કુલ સંખ્યાની આ ટકાવારી એ લક્ષ્યાંક તરીકે આજથી તમે ઉપાડી લો. તમારી નજર સમક્ષ સતત એક જ વાત રહે કે મારું બાળક નિપુણ બાળક બને. અને મારું બાળક એટલે પ્રત્યેક બાળક. મિત્રો, આપ સૌ સુપેરે જાણો છો પ્રાથમિક શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે, જેને ટૂંકમાં આપણે બધાએ આરટીઈ એક્ટ કહીએ છીએ. 2009થી અમલી બન્યો, આજે લગભગ એને 2 દાયકા થવા જાય છે. આપ સૌ જાણો છો, હું યાદ કરાવું, આ જે આરટીઈ એક્ટ બન્યો, આખો એ બંધારણમાં સુધારો થયો, આ પ્રક્રિયા 20મી સદીના છેલ્લા દાયકામાં થઈ. અને એની પાછળ એક બાળક છે. તમને આશ્ચર્ય થશે, એક બાળક સર્વોચ્ચ અદાલતમાં જાય છે શાળામાં પ્રવેશ માટે અને સર્વોચ્ચ અદાલત એ કેસની તમામ હકીકતો બેકગ્રાઉન્ડ ચકાસીને એવું કહે છે કે પ્રાથમિક શિક્ષણ બહુ થયું, હવે એ મૂળભૂત અધિકાર બનવો જોઈએ. અને પછી બંધારણની કલમ 21 સુધારવામાં આવી, 21 ક ઉમેરાઈ અને બાળકોને ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર મળ્યો. 21મી સદી જ્ઞાનની સદી છે. મને કાયમ એક વિચાર આવે છે, આ ડરાવવા માટે નહીં, પણ જેમ એ બાળક ઉન્ની કૃષ્ણન આરટીઈ એક્ટના મૂળમાં સુપ્રીમ કોર્ટમાં જાય છે પ્રવેશ માટે. વિચારો, કોઈ બાળક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 એટલે કે 9 વર્ષ ગુજારે છે અને 9 વર્ષના અંતે એને અપેક્ષિત પરિણામ ન મળે અને એ અદાલતમાં જશે તો આ કાયમ મને વિચાર આવે છે, આપ બધા સાથે શેર કરું છું. જ્યારે પ્રાથમિક શિક્ષણ અધિકાર હોય, અધિકાર ન મળે તો અદાલતો ચોક્કસ આ વિષયને સાંભળશે. આપણે એવું નથી બનવા દેવું. આ 3 વર્ષ માટે નહીં, આવનારા તમામ સમય માટે, જ્યાં સુધી આ શાળા શિક્ષણની વ્યવસ્થા ચાલુ રહે, શાળાઓ હોય, શાળામાં બાળક આવે, ત્યાં સુધી પ્રત્યેક બાળક નિપુણ બાળક બને. આપણા ભારત ભૂમિના જેમણે વિશ્વમાં એકમાત્ર વાક્યથી, ત્યારબાદ તો ઘણું બોલ્યા, પણ શરૂઆતમાં જે વાક્ય બોલ્યા, માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, અને જે આખી એ આભા ઓરા ઊભી થઈ,
એવા સ્વામી વિવેકાનંદ શિક્ષણને કેવી રીતે વિચારે છે. એમણે એમના એક અનુયાયીને પત્રમાં લખ્યું હતું, એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી વિધિન. બાળકોને ધીમું શીખે, પરિણામમાં ઊંચા નીચું હોય, એટલે એક શ્રેણીમાં આપણે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે વર્ગીકૃત કરીએ ને એ બધી આપણી આંતરિક વ્યવસ્થા પ્રવૃત્તિઓનો એક ભાગ છે. પણ સ્વામી વિવેકાનંદ શું કહે છે? શિક્ષણ એ બાળકમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ધેટ ઇઝ ઓલરેડી વિધિન. ભગવાને, ઈશ્વરે કોઈ પણ બાળકને અપૂર્ણ રાખ્યું નથી. બસ આપણે પ્રયત્ન કરવાના છે, એને શીખવવાનું છે. અને આપણી પાસે સમય કેટલો છે મિત્રો? બાલવાટિકાથી ધોરણ 5 એટલે 6 વર્ષ. તમને આ અભ્યાસક્રમો અને પ્રવૃત્તિઓ અને લક્ષ્યાંકો જોઈને કાયમ એવું થતું હશે, બલકે ઘણા બધાના આવા સૂર હોય છે કે ઘણો બોજ છે અથવા સામગ્રી ઘણી છે. એવું નથી. તમે સૂક્ષ્મ રીતે વિચારશો તો આપણા જે અભ્યાસક્રમો છે, પાઠ્યક્રમો છે, એ કામના દિવસો, કામના કલાકો એને બરાબર અનુલક્ષીને ઘડવામાં આવ્યા છે. સવાલ માત્ર તમારી પ્રતિબદ્ધતાનો છે. હું ચોક્કસ કહીશ, બલકે મને વિશ્વાસ છે આપણે એ કરી બતાવ્યું છે. અને ફરીથી આ બીડું ઝડપી લઈએ. વર્ગોમાં બાળકોની જે સંખ્યા છે એ સીમિત છે. તમે જૂથ કાર્યમાં કામ આપો, તમે પ્રવૃત્તિ આપો, પણ પ્રત્યેક બાળકને કેન્દ્રમાં રાખીને જો કામ નહીં થાય તો એના જે પરિણામો આવશે એ બીજા પરિણામો ઊભા કરશે. તમે સારી રીતે જાણો છો. અત્યાર સુધી માહિતી આપવામાં, પત્રકો આપવામાં, કશુંક કરવામાં, કશુંક નહીં કરવામાં કાર્યવાહી થઈ છે કે થાય છે. આવનારો સમય મિત્રો એવો હશે, જો બાળકો અપેક્ષિત પરિણામ સિદ્ધ નહીં કરી શકે તો તમારી કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભો થઈ શકે. થોડા સમય પહેલાં માધ્યમિક શિક્ષણમાં પરિણામને ગ્રાન્ટ સાથે જોડવામાં આવ્યું હતું. આ બધા પગલાં શા માટે લેવામાં આવે છે? કલ્યાણ રાજ્યની વિભાવનામાં જન જનનું કલ્યાણ થાય એ સરકારનો મુખ્ય હેતુ છે. અહીં તો બાળક એના મૂળભૂત અધિકાર સાથે આવે છે. અને જો એ અધિકારની પ્રાપ્તિ ન થાય તો એ બિલકુલ એ અધિકારની પ્રાપ્તિ માંગી શકે છે અને એમાં રહેલી કચાશ માટે જવાબદારોને પડકારી શકે છે. હું આ મારા વિચાર જે મને કાયમ હોય છે એટલા માટે કહું છું કે આપણે આપણા કાર્યની અગત્યતાને, આપણા કાર્યની કાયદાકીય સ્થિતિને સારી રીતે સમજીએ. આપણી શાળામાં આવતા બાળકને જે બંધારણીય હક મળ્યો છે એ બંધારણીય અધિકારની એને પ્રાપ્તિ થાય અથવા પ્રાપ્તિ ન થાય એના માટે આપણા શિક્ષકો, શાળાઓ જવાબદાર છે. તો એ જવાબદારી ઊભી ન થાય એ દિશામાં વિચારીને ખૂબ સૂક્ષ્મતા એટલા માટે કહું છું, કયા બાળકને સંખ્યા જ્ઞાનમાં, સાક્ષરતામાં ક્યાં કચાશ છે એ વર્ગમાં રહેલા શિક્ષક સિવાય કોઈ જાણતું નથી. અને એ શિક્ષક એની તારવણી, મૂલવણી પ્રમાણે જો બાળકને ભણાવે, જ્ઞાન આપે, અને એની પાસે સમય કેટલો છે આ કરવા માટે? 1 આખું વર્ષ. સમયદાનની વાત
ઘણા સમયથી આપણા પ્રાથમિક શિક્ષણમાં ચાલે છે. શિક્ષક સમયદાન પણ કરી શકે છે. એની 100% સિદ્ધિ મેળવવા માટે કરવું જોઈએ. એટલે સમયની કે આવી બીજી કશાની ઓછપ છે એ વિચાર્યા વગર આપણા આયોજનને, આપણા શૈક્ષણિક કાર્યના આયોજનને એટલું વધુ વેગદાર, સૂક્ષ્મ, તીક્ષ્ણ બનાવીએ કે કોઈ બાળક એની પરિઘીની બહાર ન રહે. બાળકને બંધારણથી પ્રાપ્ત થયેલા આ મૂળભૂત પ્રાથમિક શિક્ષણના, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકાર સામે આવવાનું આપણા કોઈનું ગજું નથી. એને એ અધિકારની પ્રાપ્તિ થાય એના માટે આપણે નિમાયેલા છીએ અને કાર્યરત છીએ. આ વાત સાથે શિક્ષકે જે વર્ગમાં શિક્ષણ કાર્ય કરવાનું છે, નવું કશું નથી. સામગ્રી તૈયાર છે, આપેલી છે, રીતો આપેલી છે, સામે ઉપભોક્તાઓ તૈયાર છે. બાળકો બસ સમયનો સદુપયોગ કરો, અસરકારક શિક્ષણ આપો, પરિણામ મેળવો. આ વર્ગ શિક્ષકની વાત છે. નિપુણ ગુજરાત અભિયાન કાર્યક્રમમાં મુખ્ય શિક્ષકનું નેતૃત્વ છે શાળા કક્ષાએ, એ ખૂબ આવશ્યક છે. એ સક્ષમ નેતૃત્વ હોય અને એણે જે સમીક્ષા બેઠકો કરવાની છે એ એટલી અસરકારક હોય, એટલી આયોજિત હોય કે મુખ્ય શિક્ષકને પણ ખબર હોય બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોમાં કયું બાળક કઈ સ્થિતિએ છે, એને જે લર્નિંગ આઉટકમ સિદ્ધ કરવાના છે એમાં ક્યાં પહોંચ્યું છે એની સમીક્ષા એ કરે. એસએમસી અને શાળા સતત અસરકારક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે અને ત્યાર પછી જે આખી એ માર્ગદર્શક વહીવટી અધિકારીઓની ચેઇન શરૂ થાય છે. મુખ્ય શિક્ષક, CRC, BRC, કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીજી જે સંલગ્ન સંસ્થાઓ છે, ડાયટ છે, આ તમામ અધિકારીઓ જે છે, માર્ગદર્શક શૈક્ષણિક વહીવટી અધિકારીઓ સતત નિયંત્રણ, નિરીક્ષણ રાખે તો હું માનું છું કે આપણું કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે. અને જો આ લક્ષ્યાંકો આપણે સિદ્ધ કરી શકીશું તો એક ખૂબ મોટી સિદ્ધિ હશે મિત્રો. બલકે આપણું જ કામ આપણે જ કરવાનું છે એ કહેવા માટે કોઈ ત્રીજાની આવશ્યકતા ન હોવી જોઈએ. આપ સૌને આ ગુજરાત રાજ્યના નિપુણ ગુજરાત અભિયાનમાં તન, મન, ધનથી જોડાવા માટે આહ્વાન કરું છું. તમારી કામગીરીમાં, અમારા નિરીક્ષણોમાં ક્યાંય કોઈ કચાશ ન રહે. આપણી શાળામાં આવતા, શાળા એટલે સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર ખાનગી શાળા, તમામ અધિકાર પ્રત્યેક બાળકનો છે. ખૂબ સારી રીતે શૈક્ષણિક કાર્ય થાય, પ્રત્યેક બાળક નિપુણ બાળક બને. જે મેં શિક્ષણના અધિકારની વાત કરી એનું એક ધ્યેય સૂત્ર છે, એવરી ચાઇલ્ડ મેટર્સ. પ્રત્યેક બાળક મહત્ત્વનું છે. એમ નિપુણ ગુજરાત અભિયાન માટે પણ સૂત્ર છે, ધ્યેય સૂત્ર છે કે પ્રત્યેક બાળક નિપુણ બાળક બને. અને આના માટે તમામ સામગ્રી, તકો, સંભાવનાઓ, સમય આપણી પાસે ઉપલબ્ધ છે. સામે બાળક આવે છે અને ભણાવનાર શિક્ષક ઉપલબ્ધ છે. કામ થવું જોઈએ, પરિણામ મળવું જોઈએ. બાળકોના આ અધિકારની પ્રાપ્તિને આડે કોઈ શિક્ષક, કોઈ મુખ્ય શિક્ષક કે માર્ગદર્શક વહીવટી અધિકારી
ક્યાંય કોઈ ન આવી જાય અને કાયદાના સંઘર્ષની કોઈ સ્થિતિ ન ઊભી થાય એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. આપ સૌને આ કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રણ, આહ્વાન, વર્ગ શિક્ષક જે શિક્ષક મિત્રો છે, વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવનાર છે, તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ધીરજપૂર્વક સ્વામી વિવેકાનંદના શબ્દોમાં આપણા બાળકમાં રહેલી પૂર્ણતાને પ્રગટાવવા માટે ધીરજપૂર્વક તમારે ધૂણી ધખાવીને કામ કરવાનું છે. ફરીથી આપ સૌનો આભાર. જય હિન્દ. આપના માર્ગદર્શન અને પ્રોત્સાહન બદલ આભાર છે બારૈયા સાહેબ. ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી અને આ નિપુણ ગુજરાતના અભિયાનને સફળ બનાવીએ. કોઈ પણ બાળક જે આપણે ત્યાં શાળામાં આવે છે તે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં એનામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે આપણે સૌએ સાથે મળી અને સુનિશ્ચિત કરવાનું છે. તો અત્રે સ્ટુડિયોમાં ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓનો હું આભાર માનું છું, તેમજ સામેના એન્ડ પર રહેલા આપ સૌનો પણ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર. સમયસર પૂરી થઈ ગઈ.